વરસાદ આવતો હોય અને ગુજરાતીના ઘરે દાળ વડા ના બને એવું તો બને જ નહીં. બધાના ઘરે દાળ વડા તો ચોક્કસથી બને છે. તો આજે આપણે મગની ફોતરાવાળી દાળમાંથી આ દાળ વડા બનાવીશું. એટલા ટેસ્ટી, અંદરથી એટલા પોચા અને ઉપરથી એટલા ક્રિસ્પી બનશે કે તમે એકવાર આ રીતે બનાવશો તો તમે વારે વારે આ જ દાળના અને આવી જ રીતે બનાવશો. તો ચાલો જોઈ લઈએ આ દાળ વડા કેવી રીતે બનાવવાના. તો મગની ફોતરાવાળી દાળ મેં અગાઉ પહેલા પલાળી લીધી હતી. તો લગભગ મેં અહીંયા 3 થી 4 કલાક માટે દાળ પલાળી લીધી હતી. દાળ આ રીતે પલળી જાય એટલે એના ઇઝીલી ફોતરા નીકળી જશે. તો આ રીતે પહેલા મસળી લેવાની અને બધા જ ફોતરા ગાયબ થાય ત્યાં સુધી તેને ધોવાના અને ફોતરા બધા કાઢી લેવાના. 1-2 વાર તમે વોશ કરશો એટલે દાળ સરસ એવી ચોખ્ખી થઈ જશે. અને થોડા ઘણા ફોતરા રહી જાય તો પણ વાંધો નહીં, એ આપણે પીસવામાં લઈ લઈશું. તો આવી રીતે મેં દાળને મસળી લીધી છે. ઉપર બધા ફોતરા તળી ગયા છે. હવે બધા ફોતરાને આપણે કાઢી લઈશું. ધીરે ધીરે બધા ફોતરા નીકળી જશે. તો મેં અહીંયા બધા ફોતરા કાઢી લીધા છે. તમે જોઈ શકો છો થોડી ઘણી દાળમાં ફોતરા રહી ગયા છે, પણ એ મેં રહેવા દીધા છે કેમ કે આ ટેસ્ટમાં દાળવડા બહુ જ સરસ લાગશે. તો હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એને પીસતી વખતે આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનો. દાળવડા પીસતી વખતે જો તમે પાણી એડ કરશો તો દાળવડાનો શેપ ગોળ નહીં બને. એટલે આપણે બેટર થોડું થીક રાખવાનું છે. એટલે મેં અહીંયા બધી દાળ એડ કર્યા પછી એમાં આપણે લસણ એડ કરવાનું છે. 2 થી 3 આદુના ટુકડા એડ કરીશું. આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. લીલા મરચા તીખાસ પ્રમાણે અને બધું જ સરસ પીસી લેવાનું છે. એમાં એક ટીપું પણ પાણી આપણે એડ નથી કર્યું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર આપણે પીસી લીધું છે અને બેટર થોડું દરદરું હોય એવું રાખવાનું જેથી દાળ વડા આપણા ક્રિસ્પી બનશે. તો હવે આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો જ્યારે પણ તમે દાળ વડા બનાવતા હોય ત્યારે બેટર બનાવવાની જ ખૂબી હોય છે. જો તમે પરફેક્ટ બેટર બનાવશો તો તમારા દાળ વડા એકદમ બહાર લારી પર મળે છે એવા ટેસ્ટમાં બનશે. તો મેં અહીંયા બેટર બધું કાઢી લીધું છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આ બેટરને ફેટવાનું છે. તો બેટરમાં આપણે ઈનો કે સોડા એડ નથી કરતા, ફક્ત આ રીતે હાથેથી આપણે તેને ફેટવાનું છે. એક જ ડાયરેક્શનમાં બેટરને આ રીતે ફેટીશું જેનાથી હવાના કણ ભરાશે એમાં અને સરસ મજાનું ફ્લફી એવું બેટર રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડીક જ વારમાં સરસ મજાનું ફૂલવા લાગ્યું છે. હજી પણ આપણે જેટલું વધારે ફેટીશું એટલા દાળવડા આપણા સોફ્ટ અંદરથી અને બહારથી ક્રિસ્પી બનશે. તો બેટરને મેં લગભગ અહીંયા 5 મિનિટ માટે ફેટી લીધું હતું. તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે જો તમને વધારે મસાલા પસંદ હોય તો તમે નાખી શકો છો, પણ મેં અહીંયા નોર્મલ મસાલા જ કર્યા છે. તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું બેટર રેડી છે. આપણે આ બેટરમાં ના કોઈ ઈનો ના કોઈ સોડા કશું જ એડ નથી કરવાનું. તો હવે આપણે દાળ વડા પાડવા માટે ગરમ તેલ મૂકી દઈશું. તો અહીંયા સરસ મજાનું તેલ આવી ગયું છે. તેલ આવી જાય એટલે આપણે આ રીતે જે રીતે ગોટા પાડીએ છીએ બસ એવી જ રીતે દાળ વડા પાડી લેવાના છે. જેટલા તેલમાં આવે એટલા દાળ વડા આપણે આમાં પાડી દઈશું અને અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તેલ ગરમ થઈ જાય અને જ્યારે પણ વડા આપણે નાખતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને પછી જ્યારે પણ દાળ વડાનો શેપ એકદમ એનો નોર્મલ શેપમાં આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું, જેના કારણે દાળ વડા આપણા ક્રિસ્પી બનશે. તો બસ આ નાની નાની ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા દાળ વડા એકદમ બહાર મળે એવા બનશે. તો એ તમે જોઈ શકો છો કે સરસ મજાના દાળ વડા આપણા તેલમાં તળી રહ્યા છે. આવી રીતે ઉપર એની જાતે તળવા લાગશે તેલ. તો બેટર પરફેક્ટ હશે તો જ તમારા દાળ વડા આ રીતે તેલમાં તળશે. તો તમે જોઈ શકો છો સરસ મજાના દાળ વડા આપણા બની ગયા છે. એને આપણે આ રીતે સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે અને 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે એને તળતા. તો આવી રીતે આપણે આગળ પાછળ કરતા જઈ અને તેને તળી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો દાળવડા સરસ મજાના આપણા ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે દાળવડાને ઉતારી લેવાના છે. તો ગરમા ગરમ દાળવડાને આપણે કઢી સાથે, ચટણી સાથે, મરચા, ડુંગળી સાથે સર્વ કરીશું. આમ તો દાળવડામાં કોઈ પણ જાતની ચટણી નથી હોતી,
પણ જો તમારે ચટણી બનાવવી હોય તો તમે અહીંયા ધાણાની ચટણી પણ બનાવી શકો છો. તો આપણે એવી જ રીતે બધા દાળવડાને કાઢી લેવાના છે અને બીજા વધેલા બેટરના બધા દાળવડા આપણે ફરીથી બીજા ઘાણમાં પાડી લેવાના છે. તો તમે પણ આ વરસાદની સિઝનમાં આ દાળવડા એકવાર જરૂરથી આવી રીતે બનાવજો, બધાને બહુ જ ભાવશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે રેસીપીને શેર જરૂરથી કરી દેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરીથી આપણે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.